આઈફોનનું ભાઈ સેટિંગ નથી થયું કેમ કે ગામડામાં ગરમી એટલી પડે અને પ્લસ એવું કે મારે જે હોય તે તમને રિયલ કહેવાનું હોય કે આઈફોન લેવા ગયો એટલે મેં 5 થી 6 જણા દોસ્તારોને મેં 5 થી 6 જણા દોસ્તારોને મારા નહીં યાર પૈસા કતરા હે તો લાવો પૈસા તો इसी तो है गाइस वेलकम टू माय न्यू व्लॉग स्वागत है તમારા આજના નવા વ્લોગમાં તો ગાइस આઈફોન લેવાનો છે આઈફોન માટે પૈસા ભેગા કરું મારી પાસે 10,000 રૂપિયા છે અને હવે પહેલા પૈસા આની પાસે માંગવા છે એ પૈસા લાવી પીયો પૈસા હા તો ખરા પાઈ જોના પાઈ એ સંધ્યા પૈસા 918 ને પૈસા તો એ વધારે 1000 રૂપિયા લેના હતા મેળ દીધા ઉઠે હા જોના પાઈ લેતી આ પૈસા તો કઈ 1000 રૂપિયા આની પાસેથી નીકળ્યો હોય એ તારા પાસે કેટલા ડેરી નો છે કે તો 18/4/2026 6.7 દોરા ના પીછા નહીં મારા પાસે તો માગબો તારા ભાઈ ના કરે હા અણમ કતરા ભાવ તો આ કોને ફોટા પડે वो तो भर તો ગઈ 10-11 હજારનું સેટિંગ થયું હજી અને થોડા પૈસા બધા કરીને ભેગા કરવાના એટીએમ માંથી ઉપાડવાના 5,000 રૂપિયા પછી હવે પાણી પાઈ લેવા થાય પછી કંઈક કરીએ બીજા કંઈક પૈસાનું તો હાલો કંઈક કેવી રીતે પાંથવાડા જાઉં મોબાઈલ લેવાય તો આગળ શૂટ કરશું નહીં તો આ ફોનમાં શૂટ થતું નહીં બરાબર દેખીએ આગળ શું થાય 1,000 રૂપિયા આવી ગયો 10,000 ખાતામાં પડ્યા એકાઉન્ટમાં 5,000 એટીએમ માંથી ઉપાડવા રહે દેખાય કેવી રીતે થાય તો તૈયાર થઈ ગયો અને જાઉં પાંથાવાડા અને 10-11 હજાર રૂપિયા મારી પાસે સેટિંગ છે બીજા મારા મમ્મીના ખાતામાં પૈસા પડ્યા એ ઉપાડવાના છે એટીએમથી તો જોઈએ કેવી રીતે થાય હવે ડાયરેક્ટ આઈફોનમાં જ શૂટ થાય તો આવશે તો નહીંતર સાંજે ઘરે આવીને શું થયું એ તમને કહી દે તો ગઈ પથાવાડા પગ્યા અને આ ધોવાના બૂટ લીધા લાઇટવાળા લાઇટ કેમ થાય અણમની તો આ એકમાં લાઇટ આવી છે એકમાં લાઇટ નહીં આવી ખબર શું થયું આ દુકાનમાં આવ્યા ભાઈ નથી કોઈ અમે ડાયરેક્ટ ઘૂસી ગયા 3 days later તો ગાઈસ ફાઇનલી 3-4 દિવસથી ફોન લવ કરતો હતો તો ફોન લઈ લીધો ફાઇનલી અને આઈફોનનું ભાઈ સેટિંગ નથી થયું કેમ કે ગામડામાં ગરમી એટલી પડે અને પ્લસ એવું કે મારે જે હોય તે તમને રિયલ કહેવાનું હોય કે આઈફોન લેવા ગયો એટલે મેં 5 થી 6 જણા દોસ્તારોને મેં 5 થી 6 જણા દોસ્તારોને મારા 5 થી 6 જણા દોસ્તારોને મેં મોબાઈલ અપાઈ દીધા એટલે હમણાં જે હપ્તા ભરાશે એટલે લિમિટ વધશે પણ મારે 35,000ની લિમિટ આવી હતી તો આઈફોન લેવાનું સેટિંગ નથી થયું એટલે મેં વિવો V17 લઈને આવ્યો એ તમને બતાવી દઉં હા અને એ હમણાં રેકોર્ડિંગ એમ જ થાય તો એ હવે બે મોબાઈલને શૂટ કરવા માટે સ્પેશિયલી આ ફોનમાં શૂટ કરવું પડશે તો હાલ એ ફોનમાં શૂટ કરીએ હવે થોડું ફાઇનલ જો વિવો V70 આ ફોન જીન્સનો લઈ દીધો હોય કેમ કે આઈફોનનું આપણે કંઈ સેટિંગ થયું નહીં અને આ કંઈ રોકડામાં નથી લાવ્યું આપણે જે તે રિયલ હા તો મેં તમને બધા બતાવી દઉં 30/5/2026 નો 3 તારીખે હપ્તો આવશે 3333નો 12 હપ્તા છે 11,829 રૂપિયા રોકડા ભર્યા હા છે ભાઈ આપણું રિયાલિટી ખોટું કોઈને હવે ખોટું બોલવાનું આમ કે રોકડામાં લીધે એવું કાંઈ નથી કેમ કે હપ્તા મારે ખુદને જ ભરવાના કોઈ બીજા ભરવા આવવાનું નથી એટલે જેવો એ રિયલ જ કહેવાનું તો આ વિવો V17 આ છે ભાઈ મોબાઈલ આ જો વિવો V70 તમે જોયો કે આનું રિઝલ્ટ 120x ઝૂમિંગ 100x ઝૂમિંગ અને વિડીયોમાં આટલો ફોડી નાખે એવું 4K 60 fpsનું વિડીયો શૂટિંગ છે રેકોર્ડિંગ થાય એમાં એટલે કાંઈ ટેન્શન નથી આપણે એમાં આઈફોનની જેમ જ સેમ ટુ સેમ જ છે મને આઈફોન કરતાં આ બહુ પસંદ આવ્યું આમાં જો સેટિંગ મેં જોયું
જો સેટિંગ તમને બતાવો. સેટિંગમાં બેટરી છે 6500 mAh બેટરી છે અને આઈફોનમાં કંઈક 3200 કે 3300 mAh જ આવે. આમાં 3500 mAh બેટરી છે, 256 GB મેમરી કાર્ડ 8+8 M અને આ જો 6500 mAh બેટરી. અને પીસમાં કાંઈ ઘટે એવું છે જ નહીં, આઈફોનનું જેવું સેમ છે. તો બસ ફોન લઈ લીધો. આ હે ભાઈ વિવો V70. આગળના ફોનથી શૂટ થાય એટલે આગળના કેમેરાથી શૂટ થાય એટલે નામ ઊંધું જ બતાવશે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. આ વ્લોગ મેં 3 થી 4 દિવસે પૂરો કર્યો હોય તો આ વ્લોગ અહીંયા પૂરો કરું. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. બાય બાય.